કે કોઈના ત્યાં બાળકનો જન્મ થાય તો સવા મહિનાને સૂતકની વાત કરી છે. તો સવા મહિનાનું સૂતક એટલે શું? કે જેમ કે આપણા ત્યાં બાળકનો જન્મ થાય તો પહેલાં આજથી 50 વર્ષ પહેલાં તો આપણી જોડે કોઈ મેટર્નિટી હોમ નહોતા, એટલે ડિલિવરી ઘરે જ થતી હતી. અને ડિલિવરી જ્યારે ઘરે થતી હતી ત્યારે ઇન્ફેક્શનનો સૌથી મોટો ડર હતો. તો ઇન્ફેક્શનનો એ ડર હતો, એને ઓછો કરવા માટે ઓછામાં ઓછા માણસ તમારા ઘરે એ બાળકને અને માને મળવા આવે એટલે કરવું. તો આપણા ઋષિમુનિએ એવું કીધું કે સવા મહિનાનું સૂતક એટલે ગામમાંથી અને બાજુના ગામમાંથી પણ કોઈ મા અને બાળકને મળવા ન આવે. સેકન્ડ થિંગ કે જ્યારે સૂતક લાગી જાય, એ સૂતક લાગે ત્યારે એક માને પોતાના બાળક જોડે આત્મીયતાનો વ્યવહાર કરવાનો છે, એની જોડે સંબંધ રાખવાનો છે. જો મહેમાન આવે તો શું થાય? તો કે મહેમાન આવે તો કે એ માં એ બાળકની જાતે જે આત્મીયતાના વ્યવહાર કરવાની બદલે મહેમાનને સાચવવા માટે એ પોતાને વધારે હલનચલન કરવું પડે તો એનું બ્લીડિંગ વધારે થાય. તો મા અને બાળકનો સંબંધ વધુ ગાઢ બને એટલા માટે નવા મહેમાનને સ્વીકાર્ય નહોતું, એટલે કીધું કે અમારા ઘરનું પાણી બીજા લોકો ન પીવે, ભોજન પ્રસાદ ન કરે તો સવા મહિનાનું સૂતક. અને સૌથી વધારે અગત્યનું જે શબ્દ છે નજર લાગવી. વધારેમાં વધારે જો માણસો ઘરે આવે તો એ બાળકને નજર લાગે અને બાળકને ઇન્ફેક્શન લાગે. તો એટલા માટે આપણા ઋષિમુનિએ એવું કીધું હતું કે જન્મનું સવા મહિનાનું સૂતક છે ત્યાં સુધીમાં એ બાળકની ઓરા સ્ટ્રક્ચર મજબૂત થઈ જાય અને મા અને બાળકનો જે સંબંધ છે એ પૂર્ણ રીતે વિકસિત થઈ જાય. અને વિકસિત સંબંધ કરવા માટે આપણને નાની જ વ્યાખ્યા આપી કે આને સૂતક કહેવાય. મોજ.